તો ગુડ મોર્નિંગ એવરીવન, જય માતાજી. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં આવશો અને મજામાં રહેજો. માતાજી બધાને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો જો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને ખાઈ પીને થઈ ગયા નવરા અને બધા આડાવાળા કામકાજમાં મથે છે અને બાની ગયા છે આજ બહારગામ જવાનું હમણાંથી હાલે છે, કેમ કે ક્યારેક બાની એને જવાનું થાય, ક્યારેક અમારે જવાનું થાય અને અમારે જવાનું થાય ત્યારે કામને આવવાનું થાય અને અમારે ન જવાનું થાય એટલે કામ કાંઈ આવે નહીં. તો કામ આપણે પ્રસંગમાં ગયા હતા ત્યારે આવ્યું હતું અને પછી તો કાંઈ કામ આવ્યું નથી. કાલે આવ નવરા બેઠા અને આજે નવરા, એટલે અમારે જવાનું હોય ત્યારે જ કામ આવે, નકર અમારે ન જવાનું એટલે પછી કામય ન આવે. હાવે નવરા થઈ જવી આડાવાળા ઘરકામમાં મથે છે ને બાની ગયા બહાર ગામ. ઘરકામ તો ઘણું ખરું અત્યારમાં પૂરું થઈ ગયું, કેમ કે ખાઈ પીને નવરા થઈ ગયા એટલે ઘરકામ પૂરું થઈ જાય. કા અત્યારમાં જો મા દીકરીને કેરી હાલે છે, કાશી કેરી કાંઈ જો હેજુ હાઈ કરી દે બધું દેખો, આવું હાઈ કરી દે મારે દેખો હેજી હાઈ કરી દે, હાઈ કરજો બેટા, હાઈ કરી દે. શું ખાસ તું? હે દેખાડ તો ખરી, શું ખાસ તું? હે કાશી કેરી ખાવ છું. કાચું કેરું કહે છે. થઈ ગયા નવરા? કા હા, પોતાનું બધું કામ કરી નવરા થઈ ગયા. કર કામ હોય બીજું શું હોય? મરશું નાખ્યું, મરશું નખાઈ કોઈ દી તીખી લાગે, તીખી લાગે બેટા. એ મરશું નાખ્યું મમ્મી, તેને રામ મીઠું નાખી દીધું એ ખાતી. તો પપ્પા ગયા હતા કાલ વાડીએ એટલે કેરી લાવ્યા હતા, એટલે અત્યારમાં કેરી ખાય છે. કાચી કેરી છે, મસ્ત થઈશ. કા આપણે અગાઉ વિડીયો જોયો છે ને ખબર છે કે વાડીનો આપણે એક વિડીયો બનાવ્યો હતો ત્યારે કેરી દેખાડી હતી, એટલે એ કેરી છે. કેરી મોડી થઈ. કા એટલે ઓણ નહીં, આંબામાં આપણે મોડી જ થાય, કેમ કે દર વર્ષે એવું જ થાય, આંબામાં થોડીક લેટ થાય. એટલે હવે જો સંભારો કરાવી થઈ છે. આપણે પેલા જ્યારે વિડીયોમાં બતાવીએ ને ત્યારે નનકી નનકી હતી. કાં વાડી ગયા હતા? હા, નનકી નનકી હતી ત્યારે વાડી ગયા હતા. કાલે જો પાછા પપ્પા ગયા હતા ને, કેરીયું કીધું થઈ હોય તો લેતા આવજો. તો પપ્પા કેરીયું લાવ્યા હતા. અત્યારમાં કેરીયું ખાવાનું ચાલે. કાયજુ લે લે લે, બસ લો બસ. હા બસ, હેજુને જો નીંદર આવી છે, કેમ કે 9 વાગી ગયા એટલે હેજુને હવે સુવાનો ટાઈમ થઈ ગયો. કાયજુ આવું કંઈક હાલે છે, નવરા બેઠા, કેમ કે ઘરનું કામ તો હવે પૂરું થઈ ગયું. હજુ પડી જાય બેટા, પડી જાય બેટા. હા, ક્યાં બેવું સમજો, આમ ક્યાં બેવું સમજો તો પડવી નહીં બેટા. લે દે તો એક પડી આજે રે તાર મમ્મી દે રે દે. હાલ 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 હાલ, ખાવાનું નહીં મોળવાનું વધારે. કાંઈ જો એ જો તું જવું છે હવે? હે નહીં તું, ટાઈમ થઈ ગયો તારો. આ જો નવરાય થોડાક વહેલા થઈ ગયા ને એટલે અત્યારમાં થયું છે નહીં, 10 વાગે હોય છે. કાંઈ જો શું છે? શું છે? લાવો લાવો, આ નો મળે બેટા, આ નો મળે, આ કોઈ મળે. ગોટલી છે, જો ગોટલી છે. કેરી લે જા, કેરી લે જા. લાગી જાય લાગી જાય લાગી જાય લાગી જાય બેટું. કેરી લેજે જા, આખી કેરી લેજે, આખી કેરી લે જા. અને મમ્મીને કે કેરી દે, કે જે કેરી દે હાલ. હા કેરી દે કે, એમ ન કરાય, એમ કરાય. ક્યાં ગઈ ગોટલી? ક્યાં ગઈ? ક્યાં ગઈ? અમારે જો અહીંયા હાલે છે લસણ ફોલવાનું, કેમ કે મરસું પૂરું થઈ ગયેલું છે. પૂરું થઈ ગયું ને થોડુંક છે એમ તો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો લસણ કીધું નવરા છે તા લસણ ફોલી નાખવી, બાની આવે તો થઈ જાય. બીજું કઈ કામ છે નહીં, ખાલી લસણ ફોલવાનું હાલે છે. હા એવું ઘરનું આડાવડું કામ હાલે છે. એમ નામ આ પૂરું થાય તો ઓલું ને ઓલું પૂરું થાય તો ઓલું, નવરા થઈને બેસી ગયા. કામે કઈ એવું નથી, કામ એવું નથી એટલે નાય તો ખાઈ પીને નવરા થઈને પછી તો બીજું કઈ કામ હોય નહીં. કાલના દિવસ એમ નામ જો, આજે એમ નામ નો જાય થારું. એવું લાગે છે, કેમ કે મોડું થઈ ગયું એટલે હવે આવશે નહીં એવું લાગે. મોડા મોડા કદાચ આવે તો. કઈ જુ તને આવડે છે? તેને ખોળામાં દે. તને આવડે છે? અમારી હજુ હારવાર હેલ્પ કરાવે. કા કરે ને બેટા? આજ તો હજુ મરશું ખાંડવાની. કઈ એવું કરવું છે? ખાંડ ઉતાર મરશું. હે તને ન આવડે ગોબી એવી તીખું લાગે. કેવું લાગે? તીખું કેમ લાગે બાપા? તીખું લાગે તઈ. તો જો વાગ્યા 10:30 અને અમારે જો કામ ઘણું બધું આવી ગયું. આ વખતે પૂરું થાય કે ન થાય એટલું બધું કામ આવ્યું છે, કેમ કે જો આખા 9 પાઇપ એક આવ્યા છે. કા આ બાજુ લાઈનો ચાલુ થઈ ગઈ અને આ બાજુ અમારે જો હેજુ ને હોવાનો ટાઈમ થઈ ગયો.
એટલે હવે હેજુન મમ્મી અને બેન બે લાઈનું કરશે અને આપણે એને ઉવારવાનું કરશું. કઈ જુ હુઈ હોત ગઈ હુઈ હોત ને ગઈ. તો હાલો હવે હેજીને હુવારી દઈ ત્યાં લાઈનું થોડીક થઈ જાય એટલે પછી કામ ચાલુ કરી દેવી. તો જો હેજુ અમારે હુઈ ગઈ અને આ બાજુ લાઈનું થઈ ગઈ. કા લાઈનું જો અમારે કામ ચાલુ થાય ને એટલે થઈ ગઈ એટલે હવે ઘડીક કામ ચાલુ કરી દેવું ને કરી દઈશું. એટલે ડાયમંડ કેવા તો લાઈનોમાં કંઈ વાંધો આવશે નહીં. કા જો પાઇપ ને એવું આપણે બધું લઈ લીધું, બધું કેમિકલ બેમિકલ ભરેલું છે કમ્પ્લીટ તૈયાર. તો બેસી જાય. કા હાલો જો લાઈનો આપણે થઈ ગઈ છે. ડાયમંડ હારા હોય એટલે તો પછી કાંઈ બહુ વાર લાગે નહીં. એટલે આ બાજુ હજી ખૂટવાડ્યું તો આ બેનના ઘણી ખરી કરી નાખશે એટલે પછી કાંઈ તૂટો તો આવશે નહીં. તો હાલો પાઇપને એવું લઈ લીધું છે અને બેસી જાય ફટાફટ. તો જો વાગ્યો 1:30 અને થઈ ગયો જમવાનો ટાઈમ, કેમ કે બપોર ચડી ગયો અને બપોરમાં થોડુંક મોડું થઈ ગયું કેમ કે બાનીની રાહ હતી. કીધું આવે પછી જમી એટલે એ અત્યારે આવ્યા અને હવે જમી લે. ભૂખ લાગી ગઈ. કા ભૂખ તો ક્યારની લાગી હતી પણ કીધું આવે ને પછી જમી. કામ જો મારે ફટાફટ ચાલુ જ છે કેમ કે મોડું ચાલુ કર્યું. 10:30 કામ આવ્યું પછી લાઈનું કરી 11 વાગ્યા પછી કામ ચાલુ થયું એટલે ચોથો પાઇપ ચાલુ છે. 5 પાઇપ વધ્યા. એ જ ને હુરાઈને પછી બેઠા હતા. એ જ હુઈ જાય પછી તો રે પછી મોટા ભાઈ હિંચકાવી હતી પણ હુવામાં જ ન રહે. કા બીજા પાસે પછી હુએ નહીં, પપ્પા હોય તો હુએ ને કામ પછી બનાવી કહીશ તમે હિંચકાવો એટલે હુરાવીને પછી જો કામ ચાલુ કર્યું હતું. ગાજુ ન એટલે ઉતાવળ ન રહે. કા હાલો જો જરાક બંગડી છે કેમિકલ વાળી એટલી પૂરી થાય પછી જમી લઈ. તો જો આવી ગયા બપોરા કરવા અને બાની જો મસ્ત કેરી લાવેલા છે અને આ બાજુ હાલે છે આપણે કેરીનો સંભારો. કાલ લેવા ત્યારે એમ થતું કાબા કેરીનો સંભારો ખાવો છે પછી કે સાંજે જ બનાવાય નહીં એટલે તો અત્યારે બપોરનો વારો આવ્યો છે. કેરી પડી હોય એટલે હાક ન થાય. અને આ તો આપણે જો સ્પેશિયલ દેશી કેરી છે વાડીની એટલે સંભારો તો ખાવો જ પડે. સારો જ થાય ને. તો જો વઘાર ચાલુ છે સંભારાનો. કેરીનો રબો કાઢો કે નથી કાઢવાનો? હે રસ એમ નામ ન મજા આવે એટલે કહું. હાલો તો કેરીનો સંભારો જો આ બધું થઈ ગયો રેડી અને આ બાજુ રસ રેડી થઈ ગયો. કાંઈ જુ તારે શું ખાવાનું છે? હે બીજા લે. હાલો તો બેસી ગયા બપોરા કરવા. હાલો બધા બપોરા કરવા. ક્યાં જાસ? ક્યાં જાસ? એ ખાવું છે તારે? હે એ ન ખાવ બેટા, તીખું લાગે હજુ તીખું લાગે તઈ. તો જો મસ્ત બપોરા પાણી કરીને આવતા રહ્યા અને આ બધું થઈ ગયું લાઈનનું ચાલુ. આજ તો ખાવાનું વધી ગયું. કા ઓપ્શન જ એટલા હતા ને કેરીને સંભારો ને રસ ને શાક ને ઊંધિયું થઈ ગયું. હું ખાવું એ જ ન ખબર પડી, બધું દાબી લીધું. કા કેવી મજા ફૂલ થઈ ગયું. અને આ બધું જો અમારે હવે 5 પાઇપ વિધા છે અને કંઈક થોડાક કર્યા છે. મોડું ચાલુ કર્યું હતું એટલે હવે પાછા ઘડી બેસી જઈશું. કેટલે ડાયમંડ? 1.5 થેલી છે. 1.5 થેલી રહી છે કેમ કે વધારે કાંઈ ડાયમંડ આવ્યા નહોતા, 5 થેલી આવ્યા હતા એટલે હવે લાઈનો થશે પછી ઘડીક વાર બે છોટા છે તો ફટાફટ થઈ જશે. તો હાલો હવે ઘડીક પાછા બેસી જાય. તો જો મારે કામ થઈ ગયું પૂરું. સવારે મોડું આવ્યું હતું ને કામ થોડુંક આવ્યું હતું એટલે જો થઈ ગયું પૂરું. બોલ પછી ઘડીક બેઠા થઈ ગયું પૂરું અને હવે તો ગણવાનું હાલે છે. કા ગણી નાખીએ એટલે માથાકૂટ નહીં, ગણીને લખીને મૂકી દઈએ ને એટલે પછી ટેન્શન નહીં, ફૂંકાઈ જાય એટલે બાંધવાના જ રહે પછી, બાકી બીજું કંઈ રહે નહીં. તો જો અમારે કામેથી ઊભા થયા હતા. આ બાજુ પાણી આવી ગયું હતું એટલે કપડાને એવું ધોવાનું બધું હાલે છે અને આ બાજુ હાલે પાણી ભરવાનું. કા ટાઈમે જ આવ્યું. કા અને આ બાજુ જો ઘડીક નવરો રહ્યો ને એટલે ઝાડવાની સાફ સફાઈ કરી નાખી. જો નાળી એરીને આ પાંદડા વધી ગયા હતા એ બધા કાપ્યા અને આમાં પાંદડા કાંઈક હતા એ બધા ચોખ્ખા કરી નાખ્યા. બગીચો આવ કરી નાખ્યો સાફ કેમ કે એ નાળિયેરી મોટી થઈ ગઈ હતી ને
એટલે એનો આ બધા ઝાડવાનો ઓથ આવતો હતો એટલે થોડોક જ નવરો રહ્યો એટલે જો એનું કામકાજ કરી નાખ્યું. આમાં મૂક દે તો પાણી બધું ભરાઈ ગયું. હવે તો કડીકામાં મૂકી દઈશું ઝાડવામાં. એકવાર ખામણું ભરાઈ ગયું પાછું કડીક બીજી વાર જવા દઈશું. હમણાં પાણી સરખું આવે છે. હા બધું થઈ જ ગયું છે પણ હવે ઓથમાં થાય કે ન થાય નક્કી નહીં. આમાં બધું સોળીને પીંડો ને ગુવાર ને સીબડા ને ફૂલડા મીડ્યા છે આવા. પણ ઓથમાં થાય છે નહીં કેમ કે આ બધા ઝાડવા ઉપર મોટા મોટા છે ને એનો બધો ઓથ આવે છે. આ બધા ઝાડવાનો એનો ઓથ આવે છે એટલે આ નનકા ઝાડવા. તો આ બધું તો સબાને સાઈઝ ફેરવાનું હાલે છે. આજ મોડું મોડું ઉપાડ્યું કબા કેમ કે આજ બાની બારગામ વી ગયા હતા અને મેં નવરા નહોતા. અને આ બાજુ તો આનની વાળોનું તૈયાર કરીને રાખેલું શાક માટે ગુવારનું બનાવવાનું છે એમને. અને આપણે હવે કાંઈક ગોતવી નાસ્તો થાય એવું ફ્રીજમાં જોઈ લેવી શું પીડ્યું છે. એટલે કેરી દેખાય પહેલાં તો આ બધું તરબૂચ પીડ્યું છે તો કાંઈક ઉપાડવી કાંઈ કેરી ઉપાડવી. અને આમાં થોડીક જો દ્રાક્ષ પડી છે. અહીંયા કાશી કેરી પડી છે તરબૂચ લઈ લેવી થોડુંક ખાઈ લેવી. ત્યાં હાંજનો ટાઈમ થઈ જશે પછી તો વાળું પાણી કરી લઈશું. તો હાલો હવે તરબૂચ ખાઈ નાખીએ. હાલો બધા તરબૂચ ખાવા. તો હું આવતો રહ્યો ધાબા ઉપર કેમ કે નીચે તો કાંઈ કામ હતું નહીં એટલે કડીક ધાબા ઉપર આવતો રહ્યો. સામે જો મસ્ત સનસેટ થઈ ગયો એટલે કે સુરત દાદા હાથમી ગયા અને અદ્ભુત નજારો થઈ ગયો ચારે બાજુ. કેમ કે ઘડીક વાર અહીં બેસવાની મજા આવે. નજારો આમ દેશમાં એવો થઈ જાય ને એટલે મજા આવે. ચારે બાજુ જો મસ્ત નજારો થઈ ગયો અને કુદરતી દ્રશ્ય જોયું અને ઘડીક વાર અહીં બેઠા. અને નીચે હવે હાલે છે રસોઈની એટલે કે વાળુની તૈયારી. કેમ કે કામ તો હવે બીજું આપણે કાંઈ એવું પૂરું કરી દીધું અને બીજું કાંઈ કામ હતું નહીં એટલે કામ પૂરું કરીને કાંઈક કપડાને એવું ધોવાનું હતું એ ધોઈને પછી હવે વાળુનો ટાઈમ થઈ ગયો એટલે રસોઈને એવું બનાવે છે. આવો કાંઈક હતો આજનો દિવસ. અને કામે કદાચ સાંજે આવશે એવું ફોન આવ્યો હતો એટલે આવશે તો લાઈનું કરીને પછી સવારેથી કામ પાસ ચાલુ કરવાનું થાય છે. હજુ ફોન આવ્યો તો ટાઈમ રહેશે તો કદાચ આવશે એટલે આવી જશે તો આપણે ત્યાં લાઈનું કરી નાખશું અને સવારથી કામ ચાલુ થઈ જાય. તો આવો કાંઈક હતો આજનો દિવસ અને વિડીયો અહીંયા પૂરો કરશું. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી. બાય બાય.